સ્વચ્છતાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફરી એકવાર કરી છે ટકોર। નડિયાદના કાર્યક્રમમાં બોલ્યા, અમે આવીએ ત્યારે જ નહીં, રોજ થવી જોઈએ સ્વચ્છતા। શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નડિયાદમાં કરોડો રૂપિયાના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। મુખ્યમંત્રીએ સ્વચ્છતા મુદ્દે ટકોર કરતા કહ્યું કે સાહેબ આવે છે, રોડ બની ગયા, સ્વચ્છ થઈ ગયા, અમે એવું નથી ઈચ્છતા, સ્વચ્છતા તો રોજ હોવી જોઈએ। રીલ છે રીલ એટલે અમે અહીંયા આવતા પહેલા રીલ બની ગયું હોય કે સાહેબ આવે છે એટલે રોડ બની જાય, સ્વચ્છતા થઈ જાય, પણ એટલે આપણે એવું ઈચ્છતા નથી। અમે એવું ઈચ્છીએ છીએ કે અમે આવીએ કે ના આવીએ, રોજે રોજ સ્વચ્છતા હોય અને પ્રજાજનોને કોઈ તકલીફ ના પડે એ રીતનું આપણું આયોજન હોવું જોઈએ। એટલે આમાં આપણો વાંક નથી, તો રીલ તો બનાવે, આપણે એમાં પોઝિટિવ લેવાનું કે આપણે એ રીતે સ્વચ્છતા હવે જરૂરી છે અને દરેકને ગમે છે। આપણે હજુ ક્યાંક ને ક્યાંક નાની મોટી ભૂલ કરી દઈએ, પણ સ્વચ્છતા હવે દરેકને ગમે છે અને એમાં આપણને સહકાર પણ મળવાનો છે તમને। એટલે તમે જેટલું ધ્યાન રાખશો એટલું સ્વચ્છતામાં લોકો તમારી સાથે ઊભા રહેશે।